મમ્મીને આવી જશે ગામડેથી. જો અત્યારે કચરા પોતાનું બધું કામકાજ કરે છે. આપણે હાર્દિકભાઈ પણ આવી ગયા છે ઓફિસેથી. કેમ? શેનો મસાલો ભર્યો અંદર? મેં સવાણું ભર્યું, ગાંઠિયા, ફાફડી, સિંગના દાણા. કેમ તો બધા ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું. તો આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોરે અને મસ્ત અત્યારે જમી લીધું છે અને નાઇટમાંથી વ્યવ હતો અત્યારે લાગ્યો. આજે પછી જવાનું છે ઓફિસે કેમ કે દિવસમાં આવે. મીને આવી જશે ગામડેથી. જો અત્યારે કચરા પોતાનું બધું કામકાજ કરે છે. તો બહારનું વાતાવરણ કંઈક આવું છે મસ્ત. આમ અવાજ આવે થોડો ઘોંઘાટ ને એવું બધું. આપણે નીકળવી ઓફિસે 1 વાગી ગયો છે અને રિક્ષામાં જાય છે એટલે થોડું ઘણું મોડું ને એવું થઈ જાય કરતાં વહેલા આવી જાવ થોડો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો જોવાની મજા આવતી હોય તો એક લાઈક કરી નાખજો. મિત્રો આપણે ઓફિસેથી આવી ગયા છીએ ઘરે ને વાગી ગયા 8. તો મસ્ત હાથ પગ ધોઈને રેડી થઈ ગયા. મારા ફુવાની આવ્યા હતા. જો છાશ ને એવું બધું જમવાનું રેડી છે. અને આપણે હાર્દિકભાઈ પણ આવી ગયા છે ઓફિસેથી. કેમ? આજ મિત્રો એ બધા પહોંચ્યા 10 વાગ્યા. કાલે સાંજે 7 વાગ્યા નથી બેઠા હતા અને આજ 10 વાગ્યા પહોંચ્યા. બસમાં ત્રણે બસમાં પંચર ને એવું બધું પડ્યું. વરસાદ હતા, ટ્રાફિક હતી એટલે એવું હતું ને હાઈવે પાછો ખરાબ છે એના લીધે મોડું થઈ ગયું. આવો આપણે જમવા બેસી ગયા છીએ ને રોટલા ને એવું બધું બનાવે. શેનું શાક બનાવ્યું અત્યારે? હે ભરથું બનાવ્યું ભાઈ, ભરથું. અને આપણે પરસાદી છે અમારા માતાજીના મઢની. આપણે પરસાદી લઈ લેવી ને સાથે અહીંયા જોવો ભાઈ ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ. અને મિત્રો બાજુમાં છે ને પાછું સ્વાધ્યાય છે. આજ બુધવાર છે એટલે સ્કૂલમાં બતાવું તમને. જો ભાઈ એવી રીતે બધા બેઠા હોય ને સ્વાધ્યાય એનો તમને અવાજ સંભળાતો હોય એમ મારું કહેવાનું. એમાં બે ના દશેરા છે તો જલેબી ફાફડા. આમ કહેવાય ખાટા. આ ખાટા છે. દશેરા છે અને આ જલેબી ફાફડા ને એવું બધું લઈ આવ્યા છે. તો આમાં જલેબી દેખાય છે. આમાં શું છે? આમાં તો સંતરા છે. આમાં ફાફડી. તો કાંઈ ના હાલો જમી લઈ હવે. ગુડ મોર્નિંગ ભાઈ. વ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસ ને મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. તો એ આંખી થોડી જેવી બીજું લાગે ને મમ્મી અહીંયા બનાવે છે નાસ્તો, શાહ ભાખરી, શિરામણ. ભાઈ વાતાવરણ થઈ ગયું મસ્ત મજાનું. ચાલો હવે નાસ્તો પણ રેડી છે તો નાસ્તો કરી લેવી. અહીંયા પપ્પાને બધા જાગી જશે. નાસ્તો સમજો ભાઈ સાંજે બનાવી તું લે. સાંજે ભાઈ છેલ્લો દિવસ હતો નવરાત્રિમાં તો સેવ ખમણી હતા તો અત્યારે લાવ્યા છે. ગુડ મોર્નિંગ જય માતાજી. બસ ખાલી કેવા આવ્યા હતા કાંઈ ના હાલો નાસ્તો કરી લેવી ઓફિસ જવા દઈએ. ભાઈ સવારમાં તો છા અહીંયા સેવ ખમણી પછી તીખી પાપડી, મોળી પાપડી, જલેબી. ચાલો નાસ્તો કરી લેવી. નાસ્તો કરીને નીકળી જાઓ ઓફિસે જવા. અહીંથી આપણે બેસવાનું છે રિક્ષામાં. તો ભાઈ બપોરે પડી જાય અને આપણે ઘરે જઈએ છીએ જમવા. આવી ગયો ઘરે. પપ્પા અને મમ્મી બે જમવા બેસી ગયા છે. હાથ પગને એવું બધું મોટું થાય જમી લેવી. બહાર મસ્ત ઠંડો પવન હાલે છે હળવું. વરસાદ આવ્યો નથી થોડાક દિવસ. જમવાનું બનાવ્યું છે અત્યારે દૂધીનું શાક છે અને કારેલાનું શાક છે. મોડું છે ગળ્યું. અંદર શું ભર્યું? શેનો મસાલો ભર્યો અંદર? મેં સવાણું ભર્યું, ગાંઠિયા, ફાફડી, સિંગના દાણા. ઓહ કાંઈ ના હાલો જમી લઈએ હવે. સાખ્યું એવું લાગે તો. એટલે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે બ્લોગ પણ આપણે પૂરો કરવી. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર છે કીધું જો. અને ચેનલ ઉપર ભાઈ પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. તો ચલો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં.